तो आज આપણે ઇન્ડિયન એક્સપ્રેસની અંદર આ એક અતિ મહત્વનો આર્ટિકલ આવેલો છે એના વિશે ચર્ચા કરીશું। પોલિટી એન્ડ ગવર્નન્સ સાથે સંબંધિત અતિ મહત્વનો આર્ટિકલ છે, જીએસ મેઇન્સ પેપર 2 માટે મહત્વનો છે। મધ્યપ્રદેશ સરકાર જે છે, મધ્યપ્રદેશ રાજ્ય, એના દ્વારા એવું નક્કી કરવામાં આવેલું છે કે એ મધ્યપ્રદેશ રાજ્યની અંદર જેટલી પણ ગવર્મેન્ટ જોબ હશે, જેટલી પણ સરકારી નોકરી હશે, એ બધાની અંદર 100% અનામત આપવામાં આવશે। 100% અનામત કોના આધારે? તો કે ડોમિસાઇલના આધારે, એટલે કે રહેઠાણના આધારે અથવા તો જન્મસ્થળના આધારે। ડોમિસાઇલનો મતલબ શું થાય? ડોમિસાઇલનો મતલબ થાય રહેવાસી। ડોમિસાઇલનો મતલબ શું થાય? રહેવાસી। આપણે બધા ગુજરાતના ડોમિસાઇલ કહેવાય, કારણ કે આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ એટલા માટે। અને બીજી મહત્વની વસ્તુ, માત્ર એ જગ્યાએ ડોમિસાઇલ એટલે શું? એ જગ્યાએ રહેતા હોય એ તે, એનો મતલબ જ એવું નથી કે આપણે અહીંયા રહીએ છીએ એટલે આપણે અહીંના ડોમિસાઇલ થઈ જઈએ। કદાચ એવું પણ બની શકે કે કોઈ મહારાષ્ટ્રમાંથી આવી અને ગુજરાતમાં રહેતું હોય, ગોવામાંથી આવીને અહીંયા રહેતું હોય, બરાબર? એટલે ડોમિસાઇલ બનવા માટે, ડોમિસાઇલ એટલે કે રહેવાસી, પરંતુ એની માટે પણ અમુક ઘણી બધી શરતો લાગુ પડતી હોય કે 6-7 વર્ષથી અહીંયા રહેતા હોવા જોઈએ, એવી બધી વસ્તુ। તો મધ્યપ્રદેશે એવું કીધું કે મધ્યપ્રદેશ સરકારની અંદર જેટલી પણ સરકારી નોકરી હશે એ બધી ત્યાંના લોકલ લોકોને જ મળશે। એટલે કે 100% અનામત આપી દીધું। કોનો ઉપયોગ કરીને? જન્મસ્થળનો ઉપયોગ કરીને અથવા ડોમિસાઇલનો ઉપયોગ કરીને, રહેઠાણનો ઉપયોગ કરીને, બરાબર? મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, એમને આ બધી વસ્તુ કીધેલી છે। તો બંધારણની અંદર આના વિશે શું કીધેલું છે? અનામત એટલે કે રિઝર્વેશન વિશે। અને સુપ્રીમ કોર્ટે આની પહેલાં આવો કેસ થયેલો હોય તો એમાં કેવા કેવા ચુકાદા આપેલા છે એ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું, બરાબર? આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। ડોમિસાઇલ બેઝડ જોબ કોટા, ડોમિસાઇલ સંબંધિત આખો જોબ કોટા છે, સુપ્રીમ કોર્ટને નિયમને એ બધું શું છે એ જોઈએ। તો કે શિવરાજસિંહ ચૌહાણે આ લોન્ચ કરેલું રિઝર્વેશન સોલી બેઝડ ઓન પ્લેસ ઓફ બર્થ, જન્મસ્થળના આધારે, જેના કારણે અમુક પ્રકારના બંધારણીય સવાલો જે છે એ ઊભા થઈ ગયા છે। બધી જ સરકારી નોકરી જે છે એ માત્ર કોની માટે કરી નાખી? તો કે ચિલ્ડ્રન ઓફ ધ સ્ટેટ, એટલે કે માત્ર રાજ્યના બાળકો માટે, તે બીજા કોઈ માટે નહીં। આના કારણે એક રીતે જોઈએ તો ફંડામેન્ટલ રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો જે અધિકાર જે છે એના ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થાય છે। 14 નંબરની કલમ, આર્ટિકલ 14, આર્ટિકલ 15, આર્ટિકલ 16, 15 નંબરની કલમ બધા વ્યક્તિને એક સમાન દરજ્જો આપે છે। આર્ટિકલ 16 જાહેર નોકરીમાં સમાનતાની વાત કરે છે। આર્ટિકલ 16 16 નંબરની કલમ જે છે એ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે 16 નંબરની કલમ, ઘણી બધી વાર તમે જોયેલું હશે કે 16 નંબરની કલમમાં તો એવું કીધેલું છે કે જાહેર નોકરીમાં સમાનતા। તો પછી આજે એસસી, એસટી, ઓબીસી અને આ ઈબીસી એ બધાને જે અનામત, રિઝર્વેશન, આરક્ષણ આપવામાં આવે છે તો એ 16 નંબરની કલમનું ઉલ્લંઘન શા માટે નથી એ પણ આપણે જોઈશું। ડોમિસાઇલ બેઝડ રિઝર્વેશન હેવ બીન ઇમ્પ્લિમેન્ટેડ ઇન એજ્યુકેશન। હવે જો અહીંયા જોઈએ તો ઘણા બધા રાજ્યની અંદર આજે ડોમિસાઇલ એટલે કે રહેઠાણના આધારે અથવા તો જન્મસ્થળના આધારે જે રિઝર્વેશન આપવામાં આવતું હોય છે એ એજ્યુકેશનમાં, શિક્ષણમાં તો આપવામાં આવતું જ હોય છે, પરંતુ કોર્ટે અત્યાર સુધી ક્યારેય એમ્પ્લોયમેન્ટની અંદર, નોકરીની અંદર, રોજગારીની અંદર આજે ડોમિસાઇલ બેઝડ રિઝર્વેશન આપેલું નથી। ડોમિસાઇલ એટલે કે રહેઠાણના આધારે રિઝર્વેશન આપેલું નથી। કોન્સ્ટિટ્યુશન, બંધારણના અંતર્ગત શું કહે છે? તો બંધારણમાં આર્ટિકલ 16 જે છે 16 નંબરની કલમ, એ જાહેર નોકરીમાં દરેક વ્યક્તિને સમાનતા આપે છે। ગેરંટીડ ઇક્વલ ટ્રીટમેન્ટ અંડર લો ઇન મેટર ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ। પબ્લિક એમ્પ્લોયમેન્ટ એટલે કે જાહેર નોકરીની અંદર, ગવર્મેન્ટ સરકારી નોકરીની અંદર બધાને એક સમાન તક આપવામાં આવશે। પ્રોહિબિટ અટકાવે છે, ડિસ્ક્રિમિનેટ એટલે કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતા અટકાવે છે। કોણ અટકાવે છે? આર્ટિકલ 16 16 નંબરની કલમ। ગ્રાઉન્ડ્સ ઓનલી ઓન, પણ કયા ગ્રાઉન્ડ ઉપર ભેદભાવ કરતા? હવે જો 16 નંબરની કલમ તો આપણને ખબર પડી ગઈ કે શું છે કે જાહેર નોકરીમાં સમાનતા, પરંતુ જનરલી બધા ક્લાસીસની ને બધાની અંદર કેવું થતું હોય, અથવા તો અમુક ક્લાસીસની અંદર સર ને બધા જે પોલિટિક્સ ચલાવતા હોય ક્લાસ 3 લેવલની ને બધામાં, તો માત્ર બસ 16 નંબરની કલમ ભણાવી અને પૂરું કરી દે કે જાહેર નોકરીમાં સમાનતા। તો જેવી રીતે જાહેર નોકરીમાં સમાનતા એવું વાંચે તો સ્ટુડન્ટના મગજની અંદર પ્રશ્ન ઉદ્ભવતો હોય તો પછી અનામત એ આનું ઉલ્લંઘન કેમ નથી? તો એ ઉલ્લંઘન કેમ નથી એ હું તમને અત્યારે ડિટેલમાં સમજાવીશ, કારણ કે 16 નંબરની કલમ અહીંયા કંઈ પૂરી નથી થતી, હકીકતમાં તો એ અહીંયા ચાલુ થઈ છે। માત્ર આ 16 નંબરની આર્ટિકલ છે, એની પછી 16(1), 16(2), 16(3), 16(4) અને 16(5) એવી રીતે છે। એ બધી સમજીએ તો આપણને વ્યવસ્થિત કન્સેપ્ટ ખબર પડે। તો 16(2) વિશે વાત કરીએ કે 16(2) શું કહે છે? 16(2) એમ કહે છે કે નો સિટીઝન સેલ, એટલે કે કોઈ પણ નાગરિક જે છે એ બીજા નાગરિક સાથે, અથવા તો સ્ટેટ ધેટ નો, રાજ્ય પણ બીજા કોઈ પણ નાગરિક સાથે રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ, ડિસેન્ટ, પ્લેસ ઓફ બર્થ, રેસિડેન્ટ ઓર એની ઓફ ધેમ, આમાંના કોઈ પણના આધારે ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન કરી શકશે નહીં। રેસ એટલે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થળ, રહેઠાણ, આ બધાના આધારે છે ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ કરી શકાશે નહીં। હવે ધ પ્રોવિઝન ઇઝ સપ્લિમેન્ટેડ બાય ધ અધર ક્લોસીસ, અને આ બધી વસ્તુ જે આપેલી છે કે આના આધારે ભેદભાવ નહીં કરી શકાય, તો એમાંની અમુક વસ્તુ એના સપોર્ટની અંદર, બંધારણની અંદર તે બીજી અમુક જગ્યાએ અમુક અધિકારો પણ આપેલા છે જે એના સપોર્ટમાં આપેલા છે। હવે 16(3) નંબરની કલમ જોઈએ તો 16(3) નંબરની કલમની અંદર અમુક પ્રકારના એક્સેપ્શન પણ આપેલા છે। કેવા એક્સેપ્શન? પરંતુ
એ એક્સેપ્શન અંતર્ગત કેવું છે કે આ એક્સેપ્શન જે છે એ માત્ર એ એક્સેપ્શન એ અપવાદ જે છે એ માત્ર પાર્લામેન્ટ એટલે કે સંસદ જે છે એ જ તે દાખલ કરી શકશે. એટલે કે 16 નંબરની કલમની અંદર 16(3) ની અંદર અમુક એવી જાતિ પણ લખી શકાય છે અથવા એવા રાજ્ય વિશે પણ લખી શકાય છે કે આ રાજ્યને જે છે એ આ રાજ્ય ત્યાંના લોકલ લોકોને નોકરીની અંદર પ્રેફરન્સ આપી શકશે અને એ 16 નંબરની કલમનું ઉલ્લંઘન નહીં ગણાય. પરંતુ તો એની માટે 16(3) નંબરની કલમ જે છે એની અંદર એના વિશે ઉલ્લેખ કરવો પડે. પરંતુ 16(3) નંબરની કલમ એટલે કે એવું સમજો કે 16(3) નંબરની કલમ માત્ર અને માત્ર એક્સેપ્શન એટલે કે અપવાદ સાથે ડીલ કરે છે. પરંતુ આ 16(3) નંબરની અંદર અપવાદ નાખવા માટે રાજ્ય સરકાર પોતાની જાતે 16(3) ની અંદર અપવાદ નથી નાખી શકતા. કોણ નાખી શકે છે? માત્ર અને માત્ર પાર્લામેન્ટ સંસદને એ સત્તા મળેલી છે, બીજા કોઈને નથી મળેલી. બરાબર. હવે 16 નંબરની કલમની આપણે ડિટેલમાં જોઈએ ભારતીય બંધારણની અંદર કેવી હતી. તો 16 નંબર પહેલા તો જાહેર નોકરીની અંદર સમાનતા. પહેલી વસ્તુ કે there shall be equal opportunity, દરેકે દરેક નાગરિક માટે એક સમાન અધિકાર રહેલો હશે. બીજો આર્ટિકલ 16 ક્લોઝ 2 16 માં શું કીધું કે જાહેર નોકરીમાં સમાનતા. 16 ક્લોઝ 1 માં કે દરેક નાગરિકને એક સમાન અધિકાર મળશે. 16 ક્લોઝ 2 જોઈએ તો નો સિટીઝન, કોઈ પણ નાગરિક જે છે એ રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ, ડિસેન્ટ, પ્લેસ ઓફ બર્થ, રેસિડન્ટ આ બધાના આધારે એના ઉપર ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ કરી શકાશે નહીં. હવે ત્રીજા નંબરનું આર્ટિકલ જોઈએ તો આ અંતર્ગત 16(3) અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવે છે કે પાર્લામેન્ટ જે છે પાર્લામેન્ટ એ અમુક પ્રકારના એવા કાયદા બનાવી શકશે 16(3) નો ઉપયોગ કરીને કે જેના કારણે ડિસ્ક્રિમિનેશન થતું હશે તો પણ ચાલશે. જન્મસ્થળના આધારે અથવા આ રિલિજિયન, રેસ, કાસ્ટ એના આધારે ભેદભાવ થતો હશે તો પણ ચાલશે. પરંતુ એ 16(3) અંતર્ગત પહેલા એનો ઉલ્લેખ કરી દેવો પડશે. બરાબર. હવે 16(4) જોઈએ, 16(4) ની અંદર જોઈએ તો 16(4) ની અંદર રિઝર્વેશન વિશે વાત કરવામાં આવી છે. જે એસસી, એસટી, ઓબીસી ને જે રિઝર્વેશન મળે છે એ 16(4) અંતર્ગત મળે છે. આપણે આર્ટિકલ 15 મેં તમને ડિટેલમાં ચલાવેલું હતું તો એની અંદર પણ મેં તમને વાત કરેલી હતી. તો એમાં પણ જે રિઝર્વેશન અનામત માટું હતું એ 15 ક્લોઝ 4 15(4) અંતર્ગત માટું હતું. બરાબર. 15 આર્ટિકલ 15 વિશે અલગથી વિડીયો બનાવેલો છે એ તમે જોઈ શકો છો. તો હવે 16(4) જોઈએ. એના અંતર્ગત શું આપેલું છે કે રિઝર્વેશનની જોગવાઈ, અનામત આરક્ષણની જોગવાઈ ક્યાં આપેલી છે? 16(4) જેના અંતર્ગત એવું કીધેલું છે કે એસસી, એસટી, ઓબીસી માટે અલગ અનામત સ્વરૂપે જોગવાઈ કરવામાં આવશે તો એ આનું ઉલ્લંઘન નહીં ગણાય. એ પહેલા પહેલેથી જ આમાં લખી નાખેલું છે એટલે પછી એ ઉલ્લંઘન ગણાય નહીં. જો લખેલું છે કે બેકવર્ડ ક્લાસ પછાત વર્ગના જે નાગરિકો છે એની માટે કોઈ અલગ કાયદો બનાવશે તો એ ગણાશે નહીં. અને 16(5) એના વિશે પણ અહીંયા લખેલું છે એ એટલું મહત્વનું છે નહીં. એ હમણાં જે નવો સુધારો કરેલો ત્યારે ઉમેરેલું હતું. તો હવે આપણે બધી વસ્તુ જોઈ લીધી છે. ફરીથી એકવાર જોઈ લઈએ. 16(1) શું કહે છે કે દરેક નાગરિકને એક સમાન હક મળશે નોકરીમાં, જાહેર નોકરીમાં સમાનતા. બીજામાં શું કહે છે 16 ક્લોઝ 2 માં કે આ રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ, ડિસેન્ટ, પ્લસ ઓફ બર્થ આ બધાના આધારે ભેદભાવ થશે નહીં. અને 16(3) માં શું કીધેલું છે કે માત્ર સંસદ પાર્લામેન્ટને એવી સત્તા છે કે એ આની અંદર કોઈ પ્રકારનું એક્સેપ્શન અપવાદ સ્વરૂપે કોઈ વસ્તુને દાખલ કરી શકશે. હવે બીજો એક અતિ મહત્વનો વસ્તુ જોઈએ કે અહીંયા આ બીજા નંબરને 16 ક્લોઝ 2 માં રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ, ડિસેન્ટ, પ્લેસ ઓફ બર્થ, રેસિડેન્ટ આટલી વસ્તુ લખેલી છે. પરંતુ આમાં કોઈ પણ જગ્યાએ લેંગ્વેજ લખેલી નથી. તો અમુક રાજ્ય આનો પણ એક રીતે લૂપ હોલ તરીકે ઉપયોગ કરે છે અને અમુક રાજ્ય એવું પણ કહે છે કે અમે આ વ્યક્તિને નોકરી નહીં આપીએ જો એને આ ભાષા નહીં આવડતી હોય તો. જેમ કે ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ લોકલ લોકોને નોકરી મળી શકે એની માટે એવી જોગવાઈ કરવામાં આવી છે કે ગુજરાતની અંદર નોકરી મેળવે છે તો ગુજરાતી તો આવડતું જ હોવું જોઈએ. એટલે આના કારણે એક રીતે શું થાય કે બીજા લોકો જે છે એ નોકરી લઈ જ ન શકે. મહારાષ્ટ્રથી આવેલો હોય કે કર્ણાટકથી આવેલો હોય તો એ નોકરી ન લઈ શકે. એનો ઘણા બધા રાજ્ય જે છે એ એક રીતે ઉપયોગ કરતા હોય છે. બરાબર. પછી અનામત વિશે તો કે 16 ક્લોઝ 4 માં વાત કરવામાં આવેલી છે. હવે વાય ડઝ ધ કોન્સ્ટિટ્યુશન, પહેલો જ પ્રશ્ન આપણને એવો થાય કે બંધારણે આવું પ્રોહિબિટ શા માટે કરી દીધું, કે એવું શા માટે કહી દીધું કે રહેઠાણના આધારે નોકરી નહીં મળે. બંધારણની અંદર એવું શા માટે કીધું કે ભારતનો વ્યક્તિ કોઈ પણ જગ્યાએ દરેક રાજ્યની અંદર જઈ અને નોકરી લઈ શકશે. તો એનું કારણ શું છે કે જ્યારે બંધારણ લાગુ થયું 1949માં તૈયાર થઈ ગયું, 1950માં લાગુ થઈ ગયું ત્યારે ભારત જે છે એ એક દેશ તરીકે ઉભરીને આવેલો હતો. અને આપણે આ માહિતી પહેલા અંગ્રેજોના ગુલામ હતા, પછી એમાંથી આપણને આઝાદી મળી તો આપણામાં રાષ્ટ્રવાદની એ બધાની ભાવના હતી અને આપણે સિંગલ સિટીઝનશીપ રાખેલી છે. આખા ભારત દેશની અંદર એક જ નાગરિકત્વ રાખેલું છે. ગમે એ જગ્યાએ હરીફરી શકે, ધંધો વ્યવસાય એ બધું સેટઅપ કરી શકે. એક નાગરિકતા છે એટલે એવું રાખેલું છે કે કોઈ પણ જગ્યાએ યુનિવર્સાલિટી, સાર્વત્રિક રીતે કોઈ પણ જગ્યાએ સિટીઝનશીપ જઈ અને નાગરિક કોઈ પણ જગ્યાએ જઈ અને નોકરી ધંધો કરી શકે છે. સિટીઝન એક રીતે એમને લિબર્ટી, સ્વતંત્રતા આપવામાં આવેલી છે ફ્રીલી, સંપૂર્ણપણે મુક્તપણે, એટલે આવું રાખવામાં આવે છે. બટ આ રિઝર્વેશન નોટ ગ્રાન્ટેડ ઓન અધર ગ્રાઉન્ડ સચ એઝ કાસ્ટ. તો બીજો એવો પ્રશ્ન થાય કે શું રિઝર્વેશન જે અનામત આપવામાં આવે એ તો જાતિના આધારે આપવામાં આવે છે તો એ ભેદભાવ શા માટે નથી? એ તો હવે મેં તમને પહેલા જ કહી દીધું, કારણ કે 16 ક્લોઝ 4 માં ઓલરેડી કીધેલું છે. પરંતુ તેમ છતાં પણ બીજું પણ એક કારણ જે છે એ જોઈએ, એ એક રીતે નોન ડિસ્ક્રિમિનેશન અમોંગ ઇક્વલ્સ, એટલે કે
સમાન લોકો જે છે, એક સમાન ધરાવતા, એક સમાન વર્ગ ધરાવતા લોકો જે છે એમની સાથે અસમાનતા થતી હોય તો એને રિઝર્વેશન આપવામાં આવે છે. એન્ડ એફિર્મેટિવ એક્શન ટુ ઇક્વલાઇઝ ધ અનઇક્વલ. રિઝર્વેશન શા માટે આપવામાં આવ્યું છે? તો કે અનઇક્વલ, અસમાન લોકો જે છે, પછાત લોકો જે છે, પછાત લોકો, ડિપ્રેસ્ડ ક્લાસીસ, એને એક સમાન પ્લેટફોર્મ મળે, એ પણ અન્ય લોકોની સરખામણીમાં એક સમાન આવી શકે, એટલે એમને એ પ્લેટફોર્મ આપવા માટે રિઝર્વેશન આપવામાં આવેલું છે. સુપ્રીમ કોર્ટે આના વિશે શું કહેલું છે કે લોકલ લોકોને નોકરી આપવા બાબતે સુપ્રીમ કોર્ટે આની પહેલા શું કહેલું છે, તો એ આપણે જોઈએ. તો સુપ્રીમ કોર્ટે પહેલા તો હંમેશાથી આ જન્મસ્થળના આધારે અથવા રહેઠાણના આધારે જે રિઝર્વેશન આપવાનું હોય એની હંમેશા અગેન્સ્ટમાં રહેલી છે, એના વિરોધમાં રહેલી છે. 1984 ની અંદર ડોક્ટર પ્રદીપ જૈન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે આવી કોઈ પણ પોલિસી બનાવવામાં આવશે કે રાજ્યના જે તે રાજ્યના લોકોને તે નોકરી મળશે તો એ પોલિસી જે છે એ અનકોન્સ્ટિટ્યુશનલ, ગેરબંધારણીય થશે, ગેરબંધારણીય હશે, એટલે કે રહેઠાણના આધારે અનામત આપી શકાશે નહીં. બરાબર. હવે જો મધ્યપ્રદેશે તો આ આપી દીધું છે, આપવાની હજી જાહેરાત કરેલી છે, તો એ આગળ શું થશે એ સુપ્રીમ કોર્ટ એની વિશે શું બોલશે એ હજી જોવાનું બાકી રહેશે. આ તો અત્યાર સુધી શું થયેલું છે આપણે એ જોઈએ છે. બરાબર. અને બીજું એક મહત્વની વસ્તુ જોઈએ કે આ મધ્યપ્રદેશનો કેસ અત્યારે આવી ગયો તો એના વિશે એટલો બધો વિરોધ કે એવું બધું પણ નથી થતું. કેમ? કારણ કે મધ્યપ્રદેશની અંદર જનરલી ત્યાંના લોકો જે છે એ જ નોકરી કરતા હોય. ગુજરાત કે મહારાષ્ટ્ર એવા રાજ્ય હોય ત્યાં એવું કરવામાં આવે તો ઘણો બધો વિરોધ થાય. કેમ? કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર એ બહુ મોટી ઇકોનોમી છે અને અહીંયા બહારથી પણ ઘણા બધા લોકો આવતા હોય છે. હવે મધ્યપ્રદેશમાં ત્યાંના લોકો એ કોઈ એટલી મોટી ઇકોનોમી નથી, એટલી મોટી ઇકોનોમી નથી, એટલે ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણીમાં અહીંયા સરખામણીમાં વાત થઈ છે તો ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર તો બહારથી ઘણા બધા રાજ્યમાંથી આવતા હોય એટલે અહીંયા ઘણો બધો વિરોધ ને એવું બધું થઈ જાય. તો કે સમ ઓફ ધ સ્ટેટ્સ આર એડોપ્ટિંગ સન ઓફ ધ સોઇલ પોલિસીસ, તેમ છતાં પણ અમુક રાજ્ય જે છે એ અપનાવે છે, એટલે કે માત્ર જે તે નોકરી જે છે એ આ રાજ્યના લોકો માટે જ છે. એ લેંગ્વેજના આધારે પણ અપનાવતા હોય છે. પછી સુનંદા રેડ્ડી વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ કેસની અંદર 1995 ની અંદર સુપ્રીમ કોર્ટે સ્ટ્રાઇક ડાઉન કરી નાખેલું, એવું કહી દીધેલું કે આંધ્રપ્રદેશની અંદર 5% એક્સ્ટ્રા વેઇટેજ આપવામાં આવતું હતું એવા ઉમેદવારોને કે જેમને તેલુગુ ભાષાની અંદર, તેલુગુ મીડિયમની અંદર ભણેલા હશે તો એને 5% વધારે વેઇટેજ આપવામાં આવતું હતું. પરંતુ 1995 ની અંદર સુનંદા રેડ્ડી કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આવું કંઈ ચાલે નહીં, આ બધું બંધ કરો, એ 5% વેઇટેજ આપો છો એ બંધ કરો. 2012 ની અંદર રાજસ્થાનની અંદર શિક્ષકોની ભરતી થઈ હતી. એવા શિક્ષકોની ભરતી થઈ હતી કે જે જિલ્લાને અને રૂરલ એરિયા, ગ્રામ્ય વિસ્તારને અને જિલ્લાને પ્રાધાન્ય આપવામાં આવતું હતું કે એવા લોકો કે જે તે જિલ્લામાં હોય અને ગામડામાંથી આવતા હોય તો એને નોકરીમાં પ્રાધાન્ય આપવામાં આવતું હતું. 2002માં સુપ્રીમ કોર્ટે એને પણ ના પાડી દીધું કે આવી કોઈ મનમાની ચાલે નહીં. પછી 2019 ની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે શું કર્યું તો કે એને પણ શટડાઉન કરી નાખ્યું. યુપી સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશન જે છે એના દ્વારા મહિલાઓને અને ઓરિજિનલ રેસિડેન્ટ એટલે કે જે મૂળ નિવાસી હોય એ લોકોને યુપીની અંદર નોકરીની અંદર પ્રાધાન્ય આપવામાં આવતું હતું. પરંતુ 2019 ની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે એ પણ સ્ટ્રક ડાઉન કરી નાખ્યું, એ પણ રદ કરી નાખ્યું. તો વોટ અબાઉટ સિક્યોરિંગ જોબ્સ ફોર લોકલ ઇન ધ પ્રાઇવેટ સેક્ટર? તો તમને પ્રશ્ન થાય કે પ્રાઇવેટ સેક્ટરની અંદર શું છે, તો પ્રાઇવેટ સેક્ટરની અંદર શું હાલ છે? તો પહેલા તો પ્રાઇવેટ સેક્ટરની અંદર પહેલા કંઈ દર વર્ષે નોકરી આવશે તેવું જરૂરી હોતું નથી અને પ્રાઇવેટ સેક્ટરને આના અંતર્ગત લાવી શકાતું નથી. પ્રાઇવેટને તો એને તો જે મજા આવે એને નોકરી આપે, લોકલને સારું લાગે તો લોકલને નોકરી આપે, બારવાળાને સારું લાગે તો બારવાળાને નોકરી. એની માટે કોઈ એવો કાનૂન કે કાયદો બનાવવામાં આવેલો નથી અને જો કદાચ બનાવવામાં આવે તો પણ એને ખૂબ જ હાર્ડ છે, ખૂબ અઘરો છે એને ઇમ્પ્લિમેન્ટ કરવો. કારણ કે પ્રાઇવેટ હંમેશા પ્રોફિટ ઉપર વર્ક કરે છે. એને તો જે સારું કામ કરીને આપે એ એને લેતું હોય છે. કર્ણાટકે આની પહેલા એવી કોશિશ કરેલી હતી કે પ્રાઇવેટની અંદર આવી લોકલ લોકોને લાવવા માટે કાનૂન બનાવવામાં આવે, પરંતુ પછી વિરોધ થયો અને પછી બંધ થયું બધું. તેમ છતાં પણ અમુક રાજ્ય જે છે એ 16(3) અંતર્ગત પાર્લામેન્ટ જે છે મેં તમને કીધું પાર્લામેન્ટ 16(3) અંતર્ગત અમુક પ્રકારના એક્સેપ્શન અપવાદ બનાવી શકે છે. એની માટે કયો કાયદો છે? તો પબ્લિક એમ્પ્લોયમેન્ટ રિક્વાયરમેન્ટ એઝ અ રેસિડેન્સ એક્ટ. એ પાર્લામેન્ટ જ એની પાસે સંસદ પાસે જ સત્તા છે. બરાબર. જો મેં તમને કીધું કે અમુક રાજ્યની અંદર એવું કરવામાં આવ્યું છે, એ કયા રાજ્ય છે? આંધ્રપ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશની અંદર એવી જોગવાઈ છે કે ત્યાં માત્ર અમુક નોકરીઓ માટે ત્યાંના રાજ્યના લોકોને જ લેવામાં આવે છે, બીજા કોઈને ન લઈ શકે. અને 16 નંબરની કલમનું ઉલ્લંઘન પણ નથી. કેમ? કારણ કે પાર્લામેન્ટે એની માટે કાયદો બનાવેલો છે. અને બીજું કે બંધારણની અંદર રીતે ઓલરેડી પહેલેથી જ એના વિશે જોગવાઈ છે, જેમ કે 371 નંબરની કલમ, જેવી રીતે 370 નંબરની કલમ જમ્મુ કાશ્મીર માટે હતી પરંતુ એને તો હવે રદ કરી નાખેલી છે. એવી રીતે 371 નંબરની કલમ જે છે એ આંધ્રપ્રદેશ સાથે છે કે 371D એ આંધ્રપ્રદેશના લોકલ લોકોને તે અમુક નોકરીની અંદર આંધ્રપ્રદેશના લોકોને જ લેવાના એવું કહે છે. પછી ઉત્તરાખંડની અંદર ક્લાસ 3 અને ક્લાસ 4 ની જોબ જે છે એ લોકલ લોકો માટે રિઝર્વ છે. બરાબર. અને જો અહીંયા લેંગ્વેજનું પણ આપેલું છે, એ મેં તમને પહેલા જ કહી દીધું. મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ અને તમિલનાડુમાં લેંગ્વેજ ટેસ્ટ આપવી ખૂબ જરૂર છે. B1 MP અમુક બીજા રાજ્યો જે છે એ પણ આવું કરે છે. બરાબર. તો જેટલી પણ મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. આશા કરું કે તમને કંઈક નવી વસ્તુ જાણવા મળેલી હશે. તો આજ માટે આટલું રહેવા દે, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.